નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને પાણીની આવક થતાની સાથે જ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉકાઈ ડેમમાંથી 1.60 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। તાપી નદીમાં નવા નીર આવતાની સાથે જ નદી ઓવરફ્લો થઈ છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે આ પાણીની આવક છે તે સતત વધી રહી છે। સુરતમાં ઉકાઈ ડેમમાંથી 1.6 લાખ ક્યુસેક પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવ્યું છે અને જેને કારણે તાપી નદીમાં નવા નીર આવતાની સાથે જે કોઝવે પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે। રસ્તાઓ ઉપર ક્યાંક પાણી વરસાદને લઈને પડી રહ્યું છે, ત્યારે આ સાથે સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થતાની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી પટના વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા અથવા તો ન જવાની સૂચના। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે અને ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં। ત્યારે આજે ફરી ઉકાઈ ડેમમાંથી 1.6 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। તાપી નદીમાં પણ નવા નીર આવતા કોઝવેની સપાટી 8.37 મીટરે સપાટીએ ઓવરફ્લો થયો છે। જોઈ શકાય છે કે તાપી નદી ઉપર જે રીતે કોઝવે છે તે ઓવરફ્લો થઈને વહી રહી છે। તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે અને ડેમની સપાટી જાળવવા માટે ડેમના તંત્ર દ્વારા સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યા છે। કહી શકાય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે સમગ્ર ગુજરાતની વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ઉકાઈ ડેમની સપાટી જાળવવા માટે તંત્ર દ્વારા આજે સપાટી જાળવવા માટે સતત ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।